5 લાખ થી 5 કરોડ સુધીનો અદ્ભુત કલાકૃતિનો સમન્વય જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં બિસ્પોક આર્ટ ગેલેરી ખાતે સમય અને શાંતિને સ્વરૂપ આપતી કૃતિઓ સતીશ ગુપ્તા હાઇકો ઓફ અ સ્ટીલ માઇન્ડનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદની બિસ્પોક આર્ટ ગેલેરી જ્યાં પ્રખ્યાત ભારતીય કલાકાર સતીશ ગુપ્તાનું સોલો આર્ટ એક્ઝિબિશન હાઇકો ઓફ અ સ્ટીલ માઇન્ડ રજૂ કરવામાં આવ્યું છે। ત્યારે પ્રદર્શન 1 ફેબ્રુઆરી 2024 થી 10 માર્ચ 2026 સુધી આ આર્ટ ગેલેરી ખાતે યોજાશે। ત્યારે આ પ્રદર્શનનું ક્યુરેશન અને પ્રસ્તુતિ ગેલેરીના સ્થાપક દેવિન ગવરવાલા દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે 1947માં નવી દિલ્હીમાં જન્મેલા સતીશ ગુપ્તા ભારતમાં સૌથી બહુઆયામી અને વિચારશીલ સમકાલીન કલાકારોમાં એક છે। ત્યારે તેઓએ ચિત્રકાર, શિલ્પકાર, કવિ, લેખક, કેલિગ્રાફર, ડ્રાફ્ટ્સમેન, મ્યુરલિસ્ટ અને ડિઝાઇનર તરીકે જાણીતા છે। ત્યારે તેમની કૃતિઓ નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ, નવી દિલ્હી સહિત અનેક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંગ્રહોમાં સ્થાન પામી ચૂકી છે। ત્યારે અહીં આર્ટ ગેલેરી ખાતે અદ્ભુત કિંમતી કલાકૃતિઓ મૂકવામાં આવી છે, જેને અમદાવાદ વાસીઓ માટે પણ જોવા માટેનો એક લાવો પણ કહી શકાય છે। આ ખાલી દિલ્હી અને બોમ્બે થયેલા છે। આમાં રેસ્ટ ઇન્ડિયામાં એમનું થર્ડ સિટી કહેવાશે। એમણે બિહાર મ્યુઝિયમમાં એમના વર્ક અમુક આપ્યા હતા, જે બિહાર મ્યુઝિયમ 3 વર્ષ પહેલા એક બહુ મોટું એમણે શો કર્યો હતો 100 જેટલા આર્ટિસ્ટનો। પણ એના સિવાય એમણે કોઈ ગેલેરી દિલ્હી બોમ્બે સિવાય નથી કરી। એટલે ગુજરાત માટે આ સૌથી મોટો મોકો છે આટલા મોટા આર્ટિસ્ટના વર્ક એક્સપિરિયન્સ કરવાનો, જ્યાં 5 લાખથી લઈને 5 કરોડ સુધીના વર્ક હાલ અહીંયા છે આપણી ગેલેરી। જી, આ 40 દિવસનો શો છે, જેમ મેં કીધું 10th માર્ચ સુધી રહેવાનો છે, 1 ફેબ્રુઆરીથી 10th માર્ચ સુધી। અને આની અંદર તમે આવીને એક એક્સપિરિયન્સ પામી શકો છો, જેમાં એક મેડિટેશન, ઝેન ઇફેક્ટના લીધે તમે કામ ફીલ કરો છો, તમે એક ફીલ કરો છો જે કામનેસ કહેવાય ને, જે આપણે એ ફીલ થાય છે। આનાથી તમે જે સ્ટ્રેસ હોય કે જે પણ ફ્રસ્ટ્રેશન હોય, કોવિડ પછી આપણે જુઓ છો કેટલું બધું બદલાઈ ગયું છે દુનિયા, તો આવા શો લાવવાથી આપણે ઘણા લોકોને પણ હેલ્પફુલ રહેતા હોઈએ છીએ એમના પોઝિટિવિટી માટે। જી ના, બસ મહત્વપૂર્ણતામાં તો એ જ છે કે આપણે ટ્રાય કરીએ છીએ કે કલાનું એક જે વિશ્વભરમાં તો કલાને બહુ જ રિસ્પેક્ટ મળે છે, તો અમદાવાદ જેવા શહેરોમાં જ્યાં રેસ્ટોરન્ટ, કેફેથી લઈને ફેશન ને બધાની વસ્તુઓ ચાલે છે, ત્યાં એક ફોર્થ એલિમેન્ટ તરીકે આને એક્સેપ્ટ કરે સોસાયટી અને કલ્ચરને વધારતું હોય છે। અને ક્યાંક ને ક્યાંક તમને કલ્ચરના લીધે એક આગળ પણ લઈ જતું હોય છે કરિયરમાં, પર્સનલ સાઈડમાં। આ તમે એનર્જી ફીલ ના કરી શકો, પણ ડેફિનેટલી ડાઉન ધ લાઈન તમે રિઝલ્ટ જોઈને તો